જોહાર સાથીઓ। ધાનપુર તાલુકામાં દેવગઢ બારિયા પીપેરો ચોકડી પર આદિવાસીઓના ધાર્મિક ગુરુ એવા ગોવિંદ ગુરુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। ત્યારે દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આદિવાસી યુવાઓ, આગેવાનો, યુવતીઓ પધાર્યા હતા, જેમાં ખાસ કરીને આદિવાસી નેતાઓ આ મૂર્તિ અનાવરણ વખતે ઝૂમી ઉઠ્યા હતા અને ગોવિંદ ગુરુની પ્રતિમાના અનાવરણ વખતે ખૂબ જ ઉત્સાહમાં હતા। અલગ અલગ પક્ષ પાર્ટીના નેતાઓ આ સ્ટેચ્યુ અનાવરણમાં હાજરી આપી હતી, તેમજ ગોવિંદ ગુરુને ફૂલહાર ચડાવીને ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તેમજ આખા દાહોદ જિલ્લામાંથી તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ આ ગોવિંદ ગુરુની પ્રતિમાના અનાવરણ માટે દાહોદ જિલ્લામાંથી દરેક તાલુકાઓમાંથી યુવાઓ, યુવતીઓ આવ્યા હતા અને ગોવિંદ ગુરુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને ડીજેના તાલે તેમજ ઢોલકીના તાલે અને ગોવિંદ ગુરુના ભજનો ગાતા ગાતા આ આદિવાસી યુવાઓ ઉમટી પડ્યા હતા। પ્રતિમાનું અનાવરણ કરવા માટે આવ્યા છે, તો એમાં બધાને હાર્દિક સ્વાગત છે। તમને કોઈ આમંત્રણ આપ્યું હતું કે તમે જાતે આવ્યા, કોઈ તમને લેવા આવ્યું હતું, એવું કોઈ બન્યું બેન? અમે જાતે જ આવીએ છીએ। જાતે એટલે સોશિયલ મીડિયામાં ખાલી મેસેજ જોયો કે અહીંયા આ ચોકડી ઉપર ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુ મૂકવાનું છે, એટલે એ સાંભળીને જ તમે આવ્યા ને? બરાબર છે। આપનું શુભ નામ? ખૂબ સારું। આ સામાજિક આ જે ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, એ સ્ટેચ્યુ ગોવિંદ ગુરુ માનગઢની અંદર આદિવાસી સમાજને એકઠા કરીને જાગરણ લાવી રહ્યા હતા, એવું તમે બધા સૌ જાણો છો, બરાબર ને બેન? હા, હવે આ ગોવિંદ ગુરુ વિશે તમે બે શબ્દ કહેવા માંગશો, શું કહેશો ગોવિંદ ગુરુ વિશે? ગોવિંદ ગુરુ એ આદિવાસી સમાજ માટે બહુ મોટા એવા ગુરુ કહેવાય, કારણ કે એમણે માનગઢ હત્યાકાંડ થયો ત્યારે ખૂબ સારી રીતે લડાઈ કરી હતી અને તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો અને લોકો માટે ખૂબ સારા એવા કાર્યો કર્યા હતા। ખૂબ ધન્યવાદ। આપનું શુભ નામ? મનીષા મનીષાબેન? દિનેશભાઈ બામણિયા। મનીષાબેન દિનેશભાઈ બામણિયા, જોહાર, જય બિરસા। આપનું શુભ નામ? હા, હવે આપણે અહીંયા બધા કેમ ભેગા થયા છીએ? હવે આ ગુરુ ગોવિંદની સ્ટેચ્યુ આગળ એનું નામકરણ થઈ ગયું હતું, એના પછી અમારા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે અમને આ મૂર્તિ માટે અમને અડચણરૂપ થયા હતા, એ માટે અમે આ અમારા આદરણીય ગોવિંદસિંહ એને સમાજ માટે એવું કામ કર્યું હતું, મહાનાયક એવા હતા, એમને માનગઢ હિલ ઉપર આખો આપણો આદિવાસી સમાજ ભેગો કર્યો હતો અને એમને સમાજને સાચા રસ્તે લીધવાની શરૂઆત કરી હતી અને એ માટે જ્યારે માનગઢ હિલ પર આપણા આદિવાસી સમાજ પૂરો ભેગો થયો હતો ત્યારે અંગ્રેજોએ ગોળીબાર કરી હતી અને આપણા ગુરુ ગોવિંદને દયાથી જેલમાં નાખવામાં આવ્યા। એની યાદમાં આ અમારે ગુરુ ગોવિંદજીની યાદમાં આ સ્ટેચ્યુ અનાવરણ કરવા જઈ રહ્યા છે। જય જોહર, જય ભીમ। હવે આદિવાસી સમાજને તમે આતંકવાદી પ્રવૃત્તિ કરો છો એવું અમુક એક નેતા દ્વારા કહેવામાં આવ્યું છે, એ નેતા વિશે તમે શું કહેવા માંગો છો? એ નેતાની નિમ્ન કક્ષાની બુદ્ધિ છે, એમને વિચારવું જોઈએ, એમને પૂરો અભ્યાસ કરવો જોઈએ અને એના વિશે જાણવું જોઈએ, તો પછી આવીને આપણને કહી શકે અને એમના આવું આપણને ધ્યાને નહીં દોરી શકે, એવું મારું વક્તવ્ય છે। જોહાર, જય બિરસા।